જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે। વોર્ડ નંબર 6ના રવિ પાર્ક અને ગણપતનગર વિસ્તારમાં 2 બાળકોમાં ચાંદીપુરા વાયરસની શંકા વ્યક્ત કરવામાં આવી છે। પ્રાથમિક માહિતી મુજબ બંને બાળકોની ગંભીર હાલતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે। હાલ જીજી હોસ્પિટલમાં જામનગરના 2 અને દેવભૂમિ દ્વારકાના 1 એમ કુલ 3 શંકાસ્પદ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થશે। ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 કેસ દાખલ થયેલા છે। આ કેસમાં બાળકોને તાવ, ખેંચ આવી, બેભાન થઈ જવું અને ખૂબ જ ટૂંકા સમયમાં બાળક સિરિયસ થઈ જાય છે। ત્રણેય બાળકોના શંકાસ્પદ લક્ષણો છે, તેથી તેના માટે તેને ચાંદીપુરા વાયરસનો અત્યારે જે રોગચાળો ફેલાયેલો છે એના માટે અમે એના સેમ્પલિંગ મોકલેલા છે અને આ બાળકોની તમામ પ્રકારની સારવાર અત્યારે જે શક્ય છે તે ચાલુ છે। જે એરિયામાંથી કેસ આવ્યા છે એમાં અમે ચાંદીપુરાને લગત કે જે સેન્ટ ફ્લાય જે રેતીની માખ છે જેનાથી ફેલાય છે એને અમે અટકાવવાની કામગીરી માટે એરિયામાં કામ કરવા માટે આવેલા છે। તો ખાસ જે શંકાસ્પદ કેસ આવ્યા છે એક રવિ પાર્ક એરિયામાં તેમજ આ ગણપતનગર એરિયામાં આવેલા છે। તો ત્યાં અમે અમારી ટીમ દ્વારા જ્યાં કાચા પાકા મકાન છે કે જ્યાં પ્લાસ્ટર નથી ત્યાં અમે મેલેથિયોન પાવડરનો છંટકાવ કરીએ છીએ।